માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીબીએન ન્યૂઝ દ્વારા માંજલપુર રન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના સિનિયર સિટીઝન આ રનમાં દોડ્યા હતા। આ રન 100 મીટરથી લઈને 1500 મીટર સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ બાળકો, યુવાનો અને યુવતીઓ રન ફોર માંજલપુરમાં ભાગ લીધો હતો। આ પ્રથમ રનને પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ઝંડી બતાવીને દોડ પ્રસ્થાન કરાવી હતી। આ માંજલપુર રનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, સાથે બીબીએન ન્યૂઝના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે બીબીએન ન્યૂઝ તથા દીપ્તાર ફાઉન્ડેશન દ્વારા રન ફોર માંજલપુરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓલમોસ્ટ નિયર બાય 1500 જેવા સ્ટુડન્ટ્સોએ ભાગ લીધો છે। અને આ મેરેથોન 4 વર્ષના બાળકથી લઈ અને 70 વર્ષના આપણા બુઝુર્ગ માટે બી રાખવામાં આવી છે, કે જેથી આ એક ફેમિલી મેરેથોન બને, કે નાનેથી લઈને મોટા સુધીના ફેમિલીના દરેક મેમ્બર આમાં ભાગ લઈ શકે અને આ ઇવેન્ટને સારી રીતે એન્જોય કરી શકે। એ લોકોને બી એક ઓપોર્ચ્યુનિટી મળી અને જ્યારે એ લોકોના બ્લેસિંગથી ને એ લોકોને બી એક એન્જોયમેન્ટ મળે, એક પ્લેટફોર્મ મળે, એ હેતુથી આપણે એમના દ્વારા ફ્લેગ ઓફ કરાવ્યો છે। અને એની સાથે ડોન બોસ્કોના બી સ્ટુડન્ટ અહીંયા છે અને સેકન્ડ ફ્લેગ ઓફ ડોન બોસ્કોના સ્ટુડન્ટોએ કર્યું છે। ભાવિશા પરમાર, ફાઉન્ડર ઓફ દીપ્તાર ફાઉન્ડેશન એન્ડ એડિટર ઓફ બીબીએન ન્યૂઝ। મારું નામ છે વિશ્રામ ગઢવી। હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાંથી મ્યુઝિક ટીચર અને સ્પોર્ટ્સ ટીચર છું। આજે અમે બીબીબી ન્યૂઝ દ્વારા માંજલપુર ખાતે અમને એક સવારે પ્રેયર અને એક સોંગ માટે અહીંયા અમને ઇન્વાઇટ કર્યા, એ બદલ એ સૌનો ખૂબ ખૂબ આભાર। અને અમને આવી જ રીતે કોઈ સારા પ્લેટફોર્મ મળશે દિવ્યાંગોને તો અમને બહુ ખુશી મળશે અને આગળ જતાં અમને સારા સ્ટેજ મળશે। થેન્ક યુ। બાળકોને કંઈક જ્યારે આવા કંઈ મોટા સ્ટેજ આવે તો સ્ટેજ મળતા હોય ત્યારે બહુ ખુશી થતી હોય છે કે સાહેબ અમને આવી રીતે કંઈક બહાર ગાવા લઈ જાઓ। અમે સ્કૂલમાં સારું સ્કૂલના પ્રોગ્રામ પછી બી અમને જે બહાર શીખવા મળે છે એ મારા માટે બહુ મજા આવે છે એનાથી। અને બહાર અમને લોકો જાણવા ઘણું બધું મળે છે, તો અમને અહીંયાથી અમને ગમે તેમ કરી બહાર લઈ અને અમને શીખવાડો, બહાર પ્લેટફોર્મ આપો। એ છોકરાઓ મને વારંવાર રજૂ કરતા અને હું ઘડી વારંવાર એમને બહાર સ્પોર્ટ્સ હોય, મ્યુઝિક હોય, એવી રીતે પ્રોગ્રામ્સ હોય, કોઈ બી મોટી ઇવેન્ટ્સમાં એ લોકોને ગાવા વગાડવા અને રમતગમતમાં બધી જગ્યાએ લઈ જાઉં। પેરા ઓલિમ્પિક જેવી ગેમમાં પણ અમે લોકો દર વર્ષે નેશનલ, ઇન્ટરનેશનલ સુધી બી રમ્યા આવ્યા છે મારા છોકરાઓ। અને આવા નાના નાના પ્રોગ્રામ બી અમે લોકો કરીએ છીએ, ભજનના, લગ્ન ગીતના ને એવા નાના નાના।